નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર કેટલાક ઉદાહરણ જોયા હતા. એ ઉદાહરણ કંઈક એ પ્રકારના હતા: પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવો. આ પ્રકારના કેટલાક ઉદાહરણ આપણે અહીંયા જોવાના છે. આ પ્રકારના કેટલાક ઉદાહરણની વાત કરીએ આપણે તો એની અંદર 0.001 બાર આ તમારા એક્સરસાઇઝ 1.3ની અંદરનો દાખલો છે. 0.9 બાર આ દાખલો તમારા સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 1.3ની અંદર છે જ, પણ એમાં કંઈક આ પ્રકારે અલગ રીતે આપ્યો છે. એની અંદર એવું કીધું છે કે 0.999 આવું અનંત સુધી આપેલું છે. અને આને આપણે પહેલાં કેમાં કન્વર્ટ કરવું પડે? બારમાં કન્વર્ટ કરવું પડે, જેથી આપને ખબર પડે અનંત આવૃત સંખ્યા છે એ કયા પ્રકારે આપણે દર્શાવીએ છીએ. તમે આગળના લેક્ચરની અંદર શીખી ગયા છો કે જો કોઈ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય તો એની ઉપર આપણે શું લખી નાખીએ છીએ? 12 લખી નાખીએ છીએ. તો અહીંયા 0.912 એવો શબ્દ આવી ગયો. આ જ દાખલાનું પ્રતિ ઉદાહરણ એના જેવું જ ઉદાહરણ નીચે પ્રમાણે છે કે 0.8888 અનંત સુધી હોય તો અહીંયા તમે મિત્રો તરત વિચારીને તરત જ જવાબ આપી શકો કે 0.88 લખેલા છે તો કે તરત જ તમને પૂછું, તમે તરત જ કહો સર આને તો 0.812 લખાય. કેટલા લખાય? 0.812. તો હવે આ દાખલાને તમને ફેરવતા આવડી જાય. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં તમારા માટે દાખલો કેવો થઈ ગયો? સરળ થઈ ગયો. અને હવે આપણે જે શીખવાના છીએ એ ટોપિક ઉપર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એ ટોપિકનું નામ છે અસમય સંખ્યા. કેવી સંખ્યાઓ? અસમય સંખ્યા. કેવી સંખ્યાઓ? અસમય સંખ્યા. જે સંખ્યાઓ સમય ન હોય, આ સમજો, સમય ન હોય, જે સંખ્યાઓ સમય ન હોય તેવી સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા કહે છે. હવે પાછો પ્રશ્ન એમ થયો કે સમય ન હોય તો કેમ ખબર પડે? તો એને બીજા અર્થમાં વાત કરીએ. સમય સંખ્યા હોય, સમય સંખ્યા હોય એને તમે શીખી જાજો. સમય સંખ્યા હશે, આ નોંધ તરીકે લખજો સાઈડમાં. જો સમય સંખ્યા હશે તો એ કેવી હશે? કાં તો એ અનંત આવૃત હશે. અનંત આવૃત એટલે તમને ખબર છે કે 0.9999 એટલે કે આંકડાઓ કેવા થતા હોય? પુનરાવર્તિત થતા હોય. તો આવી સંખ્યાને કેવી કહેવાય? અનંત આવૃત. બીજું શીખી ગયા છો. કાં તો એ શાંત, એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. શાંતનો મતલબ કે 0.98, બસ અનંત સુધી જતું નથી, અહીંયા પૂરું થઈ ગયું. તો આ સંખ્યા કેવી થઈ? શાંત થઈ. તો આ સમય સંખ્યા હોય તો આ પ્રકારની અભિવ્યક્તિ ધરાવે છે. આ નોંધ તરીકે લખી નાખજો કે આ પ્રકારની અભિવ્યક્તિ ધરાવે છે. પણ આ જ બીજા અર્થમાં આપણે કહીએ કે અસમય સંખ્યા કેને કહેવાય? જો બીજા જ અર્થમાં, જો પૂરો થાય ત્યાં સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય. મને 100% તમને વિશ્વાસ અપાવું છું કે અસમય સંખ્યા કેને કહેવાય, મગજમાં ઘૂસી જશે. કે બીજા અર્થમાં કહીએ તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય. અનંત અનાવૃતનો મતલબ અનંત અનાવૃત હોય. કેવું સ્વરૂપ? દશાંશ સ્વરૂપ. અનંત અનાવૃત હોવાનો મતલબ કે આંકડાઓ પુનરાવર્તિત થતા નથી. અહીંયા લખજો અનાવૃતનો મતલબ. અનાવૃત એટલે પુનરાવર્તિત ન થવું. પુનરાવર્તિત ન થવું. આને શું કહેવાય? અનંત. આને શું કહેવાય? અનાવૃત કહેવાય. પુનરાવર્તિત ન થવું આને શું કહેવાય? અનાવૃત કહેવાય. એટલે કે અનંત અનાવૃત કે અનંત સુધી જાય છે પણ આંકડાઓ પુનરાવર્તિત થતા નથી. અનંત સુધી જાય છે પણ આંકડાઓ પુનરાવર્તિત થતા નથી. અને આના એક્ઝામ્પલ જો એટલે વધારે હજુ ક્લિયર થઈ જશે. અહીંયા આપી દઉં છું √2.
√2 એટલે કે વર્ગમૂળમાં 2। અહીંયા મિત્રો એક શોર્ટકટ તમને કહી દઉં કે જે સંખ્યાના વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, જે સંખ્યાના મૂળ ન નીકળે, મિત્રો ફરી વખત બોલું છું, ઘનમૂળ, વર્ગમૂળ, ચતુર્થમૂળ, પંચમમૂળ, જે પ્રકારના મૂળ કાઢવા હોય એ કોઈ પ્રકારના મૂળ જો નીકળે નહીં તો એ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા જ કહેવાય। સપોઝ કે વર્ગમૂળ 2 થિયોડોરસ નામના પાયથાગોરસના અનુયાયી, એનો મતલબ કે પાયથાગોરસના શિષ્યોએ આ બધી શૃંખલા વર્ગમૂળ 3, વર્ગમૂળ 7, વર્ગમૂળ 5 આ બધાની સંખ્યાઓ, બધાની ગણતરીઓ કરેલી છે અને √2ની ગણતરી કેણે આપી છે? પાયથાગોરસે આપેલી છે। પછી √3, 7 એ બધાની ગણતરી પાયથાગોરસના અનુયાયી થિયોડોરસે કરેલી હોય એવું માનવામાં આવે છે। હવે √2 એટલે કે 1.41421356 આ એનો જવાબ છે। હવે આમાં તમે પાછળથી આંકડાઓ જો, આ પોઈન્ટથી પછીના આંકડાઓ જો, કોઈ આંકડો પુનરાવર્તિત થાય છે મને કહેજો। 4, 1, 4, 2, 1, 3, 5, 6 તો ઘણા કહે છે સર અહીંયા 4 છે ને અહીંયા 4 છે, આ બે પુનરાવર્તિત થયા, પણ બકા એમ નહીં। પુનરાવર્તિત થવુંનો મતલબ શું? તો કે પુનરાવર્તિત થવાનો મતલબ કે આંકડાઓ અહીંયા જો 9, 9, 9 એક સરખા દેખાય છે। જો આ એક સરખા દેખાતા હોય તો આને શું કહેવાય? પુનરાવર્તિત થાય છે તેમ કહેવાય। હજુ એક ઉદાહરણ જોઈ લો। પુનરાવર્તિત એટલે કે અનંત આવૃતનું એક ઉદાહરણ જોઈ લો। હજુ અનંત આવૃતનું એક ઉદાહરણ કે 0.9898 આવું અનંત સુધી જો, અહીંયા અનંત સુધી જોજો, આ 9898 પુનરાવર્તિત થયા, 9898 પુનરાવર્તિત થયા। પુનરાવર્તિત થયાનો મતલબ કે અનંત આવૃત થઈ ગયા। આ પ્રકારે આમાં ક્યાંય પુનરાવર્તિત થાય છે? પહેલામાં જો 41ની પેર બનાવો, 41ની બનાવવા ગયા 42 આવી ગયા, 414ની બનાવવા ગયા તો 21 થઈ ગયા, 14ની બનાવવા ગયા પાછળ 21 થઈ ગયા। એ કોઈ આંકડા પુનરાવર્તિત દેખાતા નથી, એ કોઈ આંકડાઓની જોડ પણ પુનરાવર્તિત થતી દેખાતી નથી। તો આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા। ઉદાહરણ √3, √5, √7, ઘનમૂળ 3। ઘનમૂળની અંદર, ઘનમૂળ એટલે ઘનમૂળ કેમ લખાય ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો, નથી ખ્યાલ તો યાદ રાખી લેજો, બોલું છું ઘનમૂળ કેમ લખાય, તો કે આ રીતે ઘનમૂળ લખાય, ઘનમૂળ 3। આનું ઘનમૂળ નીકળે ભાઈ? નથી નીકળતું। ઘનમૂળ નથી નીકળતું એનો મતલબ કે આ સંખ્યા કેવી થઈ? અસમય સંખ્યા। હવે ચલો ચતુર્થમૂળ 3, આનું ચતુર્થમૂળ નીકળે ભાઈ? તો કે નથી નીકળતું। આ સંખ્યા કેવી થઈ? અસમય સંખ્યા। ખ્યાલ આવી જાય ને? સમય સંખ્યા, અસમય સંખ્યામાં હવે ખ્યાલ આવી જશે। ઘણા આંકડાઓ પુનરાવર્તિત થતા નથી। અહીંયા જો 1.01, અહીંયા જોજો બધા 0.01, 001, 0001 આંકડામાં જો તો કોઈ પુનરાવર્તિત થયું તો કે નથી થતું। નથી થતુંનો મતલબ કે આ સંખ્યા કેવી થઈ ગઈ? અનંત અનાવૃત સંખ્યા થઈ ગઈ। કેવી થઈ ગઈ? અનંત અનાવૃત એટલે કે આંકડાઓ પુનરાવર્તિત, આંકડાઓની જોડ પણ પુનરાવર્તિત થતી નથી, તો અસમય સંખ્યા થઈ। હજુ એક ઉદાહરણ એનું જોઈ લો। 2.322, 3222, 32222 બરોબર, 22 હું નહીં, અહીંયા ધ્યાન આપજો, 3, 2, 2, અહીંયા 22, 222 4 વાર 2222 એટલે અહીંયા સમજો 22 રિપીટ થાય છે, પણ દર વખતે એક એક બગડો ઉમેરાતો જાય છે। એનો મતલબ કે આંકડાઓની સરખી જોડ બનાવો। સરખી જોડ એટલે 322 મેં બનાવ્યા તો 322 પછી 322 આવવા જોઈએ, તો આ 2 વધારાનો થઈ ગયો। અહીંયા પાછા 322 લ્યો તો પાછા 2 વધારાના થઈ ગયા। તો આ પ્રકારની સંખ્યાઓ જો તમે ગણો તો આ સંખ્યા કેવી થઈ ગઈ? આંકડાઓની જોડ પુનરાવર્તિત થતી નથી, માટે આ સંખ્યાને કેવી કહેવાય? અનંત અનાવૃત સંખ્યા કહેવાય। હવે વાત કેની આવે? પાઈની। પાઈની અંદર જુઓ તો 3.14, 15, 92, 6, 56 આ પાઈની કિંમત સૌ પ્રથમ 4 આંકડા સુધી પાઈની કિંમત કોણે શોધી હતી? આપણા
ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શોધેલી છે. ત્યાર પછી પાઈની ગણતરી કેમ કરવી એ પણ આર્યભટ્ટે આપેલી છે. ત્યાર પછી પાઈની કિંમત અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો તો પાઈની કિંમત અંદાજિત 1.24 ટ્રિલિયન પોઈન્ટ પછી 1.24 ટ્રિલિયન પોઈન્ટ પછી અહીંયાથી 1.24 ટ્રિલિયન આંકડા સુધીની શોધી શકાય છે. તો પાઈ કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા. ઘણી વખત તમને પૂછી લે, અહીંયા ખાસ કરીને નોંધમાં લખી લેજો. અહીંયા બીજી એક નોંધ આપી દઉં છું, નોંધ લખી લેજો. નોંધ 3.14 22/7. તમને પૂછે 3.14 22/7 આ સંખ્યા કેવી છે? 3.14 22/7. તો સર તરત કહેશે સર આ પાઈની કિંમત છે. પાઈ તો અસમય સંખ્યા છે, પણ મિત્રો પાઈ અસમય સંખ્યા છે, પણ આ પાઈની કિંમત છે. આ કેવી છે? સમમેય. કેવી સંખ્યા છે? સમમેય. આ સમય સંખ્યાઓ છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા જો પોઈન્ટ પછી આંકડા પૂરા થઈ ગયા. શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. 22/7 22નો 7 વડે ભાગાકાર કરશો તો અનંત આવૃત્ત મળશે. એનો મતલબ કે સંખ્યા કેવી થઈ? અનંત આવૃત્ત અને સંત બે મળે છે તો એ સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. ભલે તે પાઈની કિંમત રહે, પરંતુ ફક્ત પાઈ રકમમાં પૂછે અથવા તો ફક્ત પાઈ દાખલામાં પૂછે ને તો જ એ અસમય સંખ્યા છે. ફક્ત પાઈ જો દાખલામાં પૂછે ને તો પાઈ એ માત્ર અસમય સંખ્યા છે. ક્લિયર? હવે વાત કરી દઈએ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન 8. પરંતુ ફરી એક વખત યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યા એટલે શું એ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ ન આવે તો મને પર્સનલી કોલ કરીને પણ પૂછી શકો. ચલો 1.3નો પ્રશ્ન 8. સમય સંખ્યાઓ. 5/7 અને 9/11 વચ્ચેની 3 અસમય સંખ્યા લખો. જ્યારે સમય, જો અત્યાર સુધી તમે શું શીખ્યા? બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શીખી ગયા. બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા જો મને પૂછત તો એ સમય સંખ્યા શીખી ગયા. પણ હવે મારે શું શીખવું છે કે બે સમય સંખ્યાની વચ્ચે અસમય સંખ્યા કેટલી લખી શકાય શીખવાની છે. તો જો અહીંયા 5/7 આનો બેનો ભાગાકાર કરો તો કેટલો આવે? 0.714285. ભાગાકાર છે, ભાગાકાર જાતે કરજો. ભાગાકાર કેમ કરવો ખબર છે? 5 અંદર 7 12 લખાય. આનો ભાગાકાર કરતા જજો. શરૂઆતમાં ભાગ નથી ચાલતો તો 0 પોઈન્ટ ઉપરથી મીંડું ઉતરું 7 49. આ રીતે ભાગાકાર કન્ટિન્યુ કરતા જજો. બરાબર? આ ભાગાકાર તમારે જાતે શીખવાનો છે. 9નો 11નો ભાગાકાર કરશો તો 0 પોઈન્ટ કેટલા આવશે? 81/12. આ ભાગાકાર પણ તમારે જાતે શીખવાનો છે. હજી હું આ ચેપ્ટર પૂરું થશે થોડું ઘણું એટલે પછી હું એક આખો સેશન લઈશ કે જેમાં ફક્ત ભાગાકાર, ઘડિયા અને એ બધું આપણે શીખવાનું છે. કારણ કે આગળના ધોરણ એટલે કે 9માંથી 10મા ધોરણની અંદર પણ આપણે ઉપયોગમાં આવવાના છે. 9/11 ભાગાકાર કરી શકો. 2ના ભાગાકાર કર્યા તો આ સંખ્યા મેળવી. તો આ બે સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા આવે? 0.71 થી 0.81ની વચ્ચેની સંખ્યા લો. તો હું અહીંયા એક સંખ્યા લખું છું. વિદ્યાર્થી મિત્રો મને જરાક વિચારીને કહેજો કે 0.72 આ બેની વચ્ચે આવશે તો તમે તરત કહેશો કે હા 71 પછી 72 અને 81ની પહેલાં 72 આવી જાય તો કે 72 આની વચ્ચે આવે છે તો આ 72 આવી ગયા. હવે મારે આને અસમયમાં ફેરવવા છે. મારે કેમાં ફેરવવા છે? અસમયમાં ફેરવવા છે. તો તમને જે મજા આવે એ રીતે લખી શકો. તમારે બગડાને રિપીટ કરવો હોય તો બગડાને, તગડાને કરવો હોય તો તગડાને, પણ એવા આંકડા લખો પોઈન્ટ પછી કે જે આંકડા પુનરાવર્તિત થતા ન હોય. શુદ્ધ ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં કહું તો મેળતેડ વગરના આંકડા લખવાના. ઠીક છે? ચલો લખી દઉં. 7 2 2. જો 2 2 વાર લખો, 7 2 3 વાર લખો. આવી રીતે વધતો ગયા. આ સમય સંખ્યા થઈ ગઈ મિત્રો. આમાં બહુ ઝાઝું વિચારવાનું નહીં. ચલો મને એમ કહો 0.74 આની વચ્ચે આવે. હા અમારી સામે બેઠો છે એક ભાઈ, એણે મને એવું કીધું કે સાહેબ 0 લખીને કામ કરો ને, તો આપણે 0 લખીને કામ કરીએ ભાઈ. 7 4 0 4 4 0 0 7 4 3 0 થઈ ગયા મેળતેડ વગરના આંકડા. તો આ બધી કેવી કહેવાય?
અસમય સંખ્યા. તમને અનુકૂળતા આવે એ લખી શકો, પણ આ બેની વચ્ચેની હોવી જોઈએ. 81ની ઉપરની નહીં, 71, 42, 85ની નીચેની નહીં, એની ઉપરની. તો અહીંયા તમારે હજી એક આંકડા લખીએ. ચાલો 7, 5 લખું. આમાં 7ને રિપીટ કરો. આપને શું વાંધો છે? 7, 7, 7 થઈ ગયા રિપીટ ભાઈ. તો આ કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. અહીંયા એક દાખલો હું તમને જાતે આપું છું, તમારે જાતે ગણવાનો છે. ગણી અને આના બેના 3 સંખ્યા, 3 અસમય સંખ્યા લખવાની છે. 3 અસમય સંખ્યાઓ મને કમેન્ટ બોક્સમાં આ દાખલો ગણી અને જવાબ તમે આપજો. થેન્ક યુ.